ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં આવેલ 3 દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ધારી વીપીજી ગર્લ્સ હોસ્ટેલની સામે આવેલ યોગી ચેમ્બરમાં 3 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનમાં શટર ઉચકાવીને દુકાનમાં રાખેલી રોકડ રકમ 25,000ની ચોરી કરી હતી. તેની બાજુમાં શ્યામ એગ્રોમાં પણ 5,000ની ચોરી થઈ હતી. સાથે જ બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને હાથફેરો કર્યો હતો. એક સાથે 3 દુકાનમાં ચોરી થતા ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી. એમાં તો રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે. તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેનને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું, એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી. અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી. અને બીજી કઈ દુકાનોમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ. અને બીજી કઈ દુકાનોમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઊભા એ દીપકભાઈ, હા ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા. અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ.